નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે પાદરા ખાતે તાલુકા કક્ષાની ભવ્ય સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના સંતરામ મંદિર ખાતેથી સંસ્કૃત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. યાત્રાના પ્રસ્થાન પ્રસંગે પાદરા નગરપાલિકાના પ્રમુખ દીપેશ પંચાલ, કારોબારી સમિતિના ચેરમેન સંતોષ પટેલ, ડીઈઓ કચેરીના આઈ કલ્પેશ રાઠોડ, ગીતાંજલિ વિદ્યાલયના સંચાલકો તેમજ વિવિધ શાળાના આચાર્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત બાદ મહાનુભાવોએ લીલી ઝંડી આપી સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. યાત્રામાં પાદરા શહેરની વિવિધ શાળાઓના 600થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ ટેલબો અને કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સપ્તઋષિ સંસ્કૃતિના વિવિધ પાસાઓ તેમજ 4 વેદો આધારિત ટેલબો યાત્રાનું વિશેષ આકર્ષણ બન્યા હતા. સાથે જ સંસ્કૃત ભાષા અને ભારતીય સંસ્કૃતિના જતન માટે જનજાગૃતિ ફેલાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા. સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર અને વૈદિક પરંપરાના જતનના સંદેશ સાથે નીકળેલી આ ગૌરવ યાત્રા સંતરામ મંદિરથી શરૂ થઈ પાદરા નગરના વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ સ્ટેશન રોડ પર આવેલી પીપી શ્રોફ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી. ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સંસ્કૃત ભાષાની જાળવણી અને તેના પ્રત્યે નવી પેઢીમાં જાગૃતિ આવે તેવા હેતુથી સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. નમસ્કાર. આજ રોજ પાદરા ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર, તાલુકા વહીવટીતંત્ર તરફથી સંસ્કૃત સપ્તાહનું અંતર્ગત એક સંસ્કૃત ગૌરવ યાત્રાનું આયોજન થયું, જેમાં પાદરા શહેરની તમામ શાળાઓએ ભાગ લીધો. લગભગ 600 જેટલા બાળકોએ આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં ભાગ લીધો. શું મૂળ ઉદ્દેશ્ય? આપણી સંસ્કૃત ભાષા એ આપણી વૈદિક ભાષા છે. તમામ ભાષાઓનું મૂળ આ સંસ્કૃત ભાષામાંથી આપણને મળે છે. એટલે આ ભાષાનું સંવર્ધન કરવું, જતન કરવું અને એને સાચવવી એ ઉદ્દેશ સાથે અને બાળકોમાં આપણી આ સંસ્કૃત ભાષા, આપણા વેદ પુરાણ, આપણા વૈદિક સાહિત્ય પ્રત્યે રુચિ વધે એ એનો ખાસ ઉદ્દેશ છે.